આપણા બાળકો માટે અંધકારમય જ્યારે ભવિષ્ય હોય ત્યારે આ મુઠ્ઠીભર લોકો ગુજરાત માટે ગુજરાતની આશા છે. ગુજરાતની જનતા ગોપાલ ઇટાલિયા પેદા કરશે, ગુજરાતની જનતા બ્રિજરાજ સોલંકી પેદા કરશે. ભાજપની સૌથી મોટી તાકાત રહી છે કે એણે જનતાને હંમેશા દબાવવાનું કામ કર્યું છે. આ હર્ષ સંઘવી સાહેબને ખબર છે કે એમનેમ આપણી સત્તા ટકવાની નથી. આપણી સામે બોલે અને કોઈ પણ રીતે પાડી દો. ભાજપને મત આપવા કે નહીં આપવા 2027 માં નક્કી કરજો, પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને મત આપજો. આમ આદમી પાર્ટીમાં મનોજ સોરઠિયાને ચાણક્ય એટલે કે રાજનીતિના ચાણક્ય ગણવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં મનોજ સોરઠિયાએ ભાજપની વેન બગાડી દીધી. ખાસ કરીને વાત એ છે કે જે રીતે બોટાદનું કડદાકાંડ થયું હતું તેના પછી જે રીતે પરિસ્થિતિઓ બદલાઈ હતી, જે રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કપડા અલગ થયા હતા, એ બતાવવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટીએ કર્યો છે કે એમના જવાથી કોઈ ફેર પડતો નથી. અને એટલા માટે જ અહીં એક મોટો કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનોજ સોરઠિયાએ શું કહ્યું હતું. ભારત માતા કી જય જવાન. આજે પીપરિયાળી ગામે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો, યુવાનો અને ખાસ તો માતા બહેનો, 11 વાગ્યા છે, આમ છતાંય તમે આજે આમ આદમી પાર્ટીની આ નાની એવી સભામાં ઉપસ્થિત રહ્યા છો, એ અમારા બધા માટે આશીર્વાદ સમાન છે અને અમારા હિંમતમાં વધારો કરવા સમાન છે કે આટલા બધા વાગ્યા છતાંય આટલા બધી લાંબી સભામાં આપ સૌ બેઠા છો અને અમને સાંભળવા માટે અહીંયા આવ્યા છો. મંચસ્થ ઉપસ્થિત તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ, ક્રાંતિકારી સાથીઓ કે જે જેલમાં જઈને આવ્યા ખેડૂતોના મુદ્દે, ખેડૂતો માટે જ્યાં લડાઈનું મેદાન હોય એ લડાઈના મેદાનની અંદર ખેડૂતોનો અવાજ બનવાનું કામ કરનાર તમામ એવા યુવાનો કે જેમણે આ યાતનાઓ અને અત્યાચાર ભોગવ્યા છે, આપ સૌને વંદન કરું છું. આપ સૌના અહીંયા તમે જે ઉપસ્થિત રહ્યા છો એ બદલ સૌનો આભાર માનું છું. આમ તો આમ આદમી પાર્ટીને હવે બહુ ઓળખાણની જરૂર નથી. આમ આદમી પાર્ટીને ગુજરાતના ઘરે ઘરે ઓળખાણ મળી છે. ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને ઓળખે છે અને ગુજરાતના લોકો જાણે છે કે આ લોકો મુઠ્ઠીભર છે, પણ મુઠ્ઠીભર લોકો તે સરકાર કે જે સત્તામાં બેઠી છે 30 વર્ષથી, જેના સત્તામાં હોવા છતાંય આપણું ભવિષ્ય સારું નથી બન્યું. આપણા બાળકો માટે અંધકારમય જ્યારે ભવિષ્ય હોય ત્યારે આ મુઠ્ઠીભર લોકો ગુજરાત માટે ગુજરાતની આશા છે. સામાન્ય માણસ તરીકે આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ ઓકાત નથી, પણ જ્યારે આપણે સામાન્ય લોકો માની લઈએ, સામાન્ય લોકો રસ્તો પકડીએ અને જો એક નિર્ણય સાથે આગળ વધીએ તો ગુજરાતની અંદર પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન દૂર નથી. છેલ્લા 30 વર્ષથી આ સરકાર સત્તામાં છે, એમ છતાંય પીડાઓનો પાર નથી. છેલ્લા 2 કલાકથી આ સ્ટેજ ઉપરથી અનેક વાતો કહેવાય, અનેક મુદ્દાઓ આપણી સામે રાખવામાં આવ્યા. આ તમામ પીડા આપણે સૌ જાણીએ છીએ અને આપણે ભોગવીએ છીએ. એટલા માટે આ એક નાની એવી પાર્ટીએ આજે સરકારની સામે, અવડી મોટી સત્તાની સામે બાથ ભીડવાની વારી આવી છે. પણ અમને ગર્વ છે કે ગુજરાતની જનતા જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગુજરાતની જનતાએ નેતાઓ, નેતૃત્વ પેદા કરવાનું કામ કર્યું. જ્યારે જરૂર પડી અંગ્રેજોની સામે આ દેશને જ્યારે આઝાદ કરવાની જરૂર હતી ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું હતું. આજે જ્યારે ગુજરાતને જરૂર છે ત્યારે ગુજરાતની જનતા નવું નેતૃત્વ પેદા કરશે. ગુજરાતની જનતા ઈશુદાન ગઢવી પેદા કરશે. ગુજરાતની જનતા પ્રવીણ રામ પેદા કરશે. ગુજરાતની જનતા ગોપાલ ઇટાલિયા પેદા કરશે. ગુજરાતની જનતા બ્રિજરાજ સોલંકી પેદા કરશે. આ ગુજરાતની જનતામાં તાકાત છે. ગુજરાતની જનતા પોતાના નેતાઓ પેદા કરવાનું કામ કરશે. પોતાના નેતાઓ પેદા કરીશું. હવે આ નેતાઓ જે સરકારમાં બેઠા છે, જેની બાપ દાદાની અને રાજનીતિ સમજીને બેઠા છે, આપણને લૂંટવાનું કામ કરે છે. હવે એમનો હવે દિવસો પૂરા થયા. આટલા વર્ષ પછી પણ આપણને સારા રસ્તાઓ નથી મળતા. એક સારો રસ્તો ટકતો નથી. આપણા બાળકો માટે સારી શાળા નથી, સારું દવાખાનું નથી. અને આજે જ્યારે આ સ્થિતિનો સામનો આપણે કરીએ છીએ ત્યારે આપણા બધા માટે ગર્વની વાત છે કે આમ આદમી પાર્ટી જેવી એક પાર્ટી આપણી વચ્ચે આવીને ઊભી છે. માન્ય અરવિંદ કેજરીવાલજીએ આ દેશની અંદર
અવાજ ઉપાડ્યો, એમાંથી જે પાર્ટી બનાવી એ આંદોલનની કોખમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી આજે ગુજરાતની આશા છે. અને મને ગર્વ છે કે ગુજરાતના લોકોએ પોતાની પાર્ટી પસંદ કરી લીધી છે. ભાજપ અત્યાર સુધી કહેતું હતું કે કોઈ વિકલ્પ નથી, ક્યાં જશો, કોઈ વિકલ્પ નથી, ક્યાં જશો, પણ ગુજરાતના લોકો કહે છે કે હા વિકલ્પ છે. ગુજરાતની અંદર ઈશુદાનભાઈ ગઢવી હવે વિકલ્પ છે, ગોપાલ ઇટાલિયા વિકલ્પ છે, પ્રવીણ રામ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી વિકલ્પ છે. સાથીઓ, અમે સોમનાથથી નીકળી અને ગાંધીનગર જવા માટે નીકળ્યા છે. ગુજરાતની અંદર જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની આ યાત્રા પહોંચે છે, ખેડૂતો માતા બહેનોના આશીર્વાદ મળી રહ્યા છે. અમે આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યા છે કે હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. ભાજપની સૌથી મોટી તાકાત રહી છે કે એણે જનતાને હંમેશા દબાવવાનું કામ કર્યું છે. આ હર્ષ સંઘવી સાહેબને ખબર છે કે એમનેમ આપણી સત્તા ટકવાની નથી. આપણી સામે બોલે એને કોઈ પણ રીતે પાડી દો, અને પાડી દેવાનું કામ જ્યારે ભાજપે આદર્યું છે ત્યારે એને જવાબ દેવાની હવે જે સમય એ તમારો છે. તમે શું કરશો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? તમે કોને મત આપશો ને કોને જીતાડશો એના ઉપર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી છે. આગામી ચૂંટણીની અંદર જો તમે આમ આદમી પાર્ટીને જીતાડશો તો વિધાનસભા પહેલા આ આડી હાલતી ભાજપ થોડી ખખણી થાય એમ છે. ભાજપને મત આપવા કે નહીં આપવા 2027માં નક્કી કરજો, પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને મત આપજો, આમ આદમી પાર્ટીનો પ્રચાર કરજો, આમ આદમી પાર્ટીની સાથે ચાલજો. ગુજરાતની અંદર આપણા માટે કામ થવા માંડશે. અમે ફરીથી એક વખત બહુ વધારે સમય નહીં લઉં, અમારે તમામ સાથીઓએ ખૂબ સારી રીતે આપ સૌને કીધું છે, પણ હું ફરીથી અમારા તમામ જે જેલમાં જઈ અને ખેડૂતોની આ લડાઈ લડ્યા છે તેમને તમામને વંદન કરું છું. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌને વંદન. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપ સૌ અમારી સાથે ઉભા રહ્યા છો એ બદલ સૌનો આભાર. ભારત માતા કી જય. મારા યુવાનો કે જેમણે આ સરસ મજાનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે તમામ તડકા છાયાની અંદર આમ આદમી પાર્ટી માટે કામ કર્યું છે, સભાઓ હોય, રેલીઓ હોય, જ્યાં જ્યાં જરૂર પડી હોય ત્યાં સતત કામ કરે છે, એવા તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓને વંદન. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સુરઠીની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.